નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ફંક્શન આ નવા ટોપિક વિશે વાત કરવાની છે. મિત્રો, ફંક્શન એટલે થશે ક્રિયાઓ. તો તમે અહીં જાણો છો તેમ દર્શાવેલી છે વિવિધ પ્રકારની ક્રિયાઓ, અને આ ક્રિયાઓને આધારે આપણે સમજવાનું છે. તો આ પ્રશ્ન આપણે એક્ઝામમાં બે રીતે પૂછાય છે. એક તો જોડકા, તો જોડકાની અંદર પણ પૂછાય છે. એક બાજુ તમને આ ફંક્શન હશે અને બીજી તરફ આવા વાક્યો આપેલા હશે જેને તમારે સાચી ફંક્શન સાથે જોડવાના છે. અને બીજો પ્રશ્ન છે જે અહીં આપેલો છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. તો યુઝિંગ ધ ફંક્શન, ક્રિયાનો ઉપયોગ કરીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂર્ણ કરો. તો પહેલી ફંક્શન આપણે જોઈશું તે છે ડિસ્ક્રાઇબ ધ ટાઈમ, સમયનું વર્ણન કરો. તો જે તે વાક્યમાં આપણે સમય દર્શાવીશું. એક્ઝામ્પલ આપેલું છે પહેલું, ઓવર ક્લાસીસ, પછી વાક્ય અધૂરું છે તો જવાબ આપણે લખીશું વિલ સ્ટાર્ટ ઓન મંડે, જે આપણને અહીં જવાબ આપેલો છે. તો આનું વાક્ય થશે અમારા વર્ગો સોમવારથી શરૂ થશે. ડુ યોર સેલ્ફ, કેટલાક અહીં વાક્યો તમને જાતે પણ લખવાના આપેલા છે. દરેક ફંક્શનની અંદર 4 વાક્યો તમારે જાતે જવાબ લખવાના છે. તો પહેલું વાક્ય આપણે જોઈશું, વી વિલ ગો ટુ ટૂર. પછી કૌંસમાં તમને આ પ્રમાણે ફંક્શન આપેલી હશે, ડિસ્ક્રાઇબ ધ ટાઈમ. તો જવાબ આપણે લખીશું ઓન નેક્સ્ટ યર. તો વાક્ય બનશે અમે આવતા વર્ષે પ્રવાસે જઈશું. બીજું વાક્ય છે ધ મેચ વોઝ, વાક્ય અધૂરું છે તો જવાબમાં લખીશું હેલ્ડ લાસ્ટ મંથ. તો મેચ ગયા મહિને આયોજન થયું હતું. ત્રીજું વાક્ય છે વી વિલ સેલિબ્રેટ, વાક્ય અધૂરું છે, જવાબ લખીશું બર્થડે નેક્સ્ટ મંથ, અમે આવતા મહિને બર્થડે ઉજવીશું. ચોથું વાક્ય છે માય ફાધર વિલ, વાક્ય અધૂરું છે, જવાબ લખીશું કમ હોમ ટુ નાઇટ, મારા પપ્પા આજે રાત્રે પાછા આવશે. પછી બીજી ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય દર્શાવવો પડે. તો મિત્રો, જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આવે ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરવાનો રહેશે. તો પહેલું એક્ઝામ્પલ જોઈશું, રતન હેઝ બીન, જવાબ આપેલો છે રીડિંગ સિન્સ મોર્નિંગ, રતન સવારથી વાંચી રહ્યો છે. બીજા વાક્યો જે જાતે બનાવવાના છે તે પણ સમજી લઈએ. પહેલું વાક્ય માય ફાધર હેઝ બીન, કૌંસમાં તમને આ પ્રમાણે સૂચના આપેલી હશે પોઈન્ટ ઓફ ટાઈમ. તો જવાબ આપણે લખીશું વર્કિંગ સિન્સ 7 AM, મારા પપ્પા સવારના 7 વાગ્યાથી કામ કરી રહ્યા છે. ચોક્કસ સમય આપણે દર્શાવ્યો. બીજું વાક્ય મિસ્ટર પટેલ હેઝ બીન, જવાબમાં આવશે ટીચિંગ સિન્સ 2018, મિસ્ટર પટેલ 2018થી ભણાવી રહ્યા છે. ત્રીજું વાક્ય જોઈશું, સિન્સ વેન હેવ યુ બીન રીડિંગ અ પોયમ, જવાબમાં લખીશું રીડિંગ અ પોયમ ક્વેશ્ચન માર્ક. તો પ્રશ્ન બનાવીશું તમે ક્યારથી કાવ્ય વાંચી રહ્યા છો, કેટલા સમયથી, તો પ્રશ્નાર્થ વાક્ય છે. ચોથું વાક્ય બનાવીશું આઈ હેવ બીન લિવિંગ, પછી વાક્ય અધૂરું છે, જવાબમાં લખીશું સિન્સ 2005, હું 2005થી અહીંયા રહી રહ્યો છું. ત્યારબાદ ત્રીજી ફંક્શન સમજીએ, ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો દર્શાવો. તો એની અંદર એક્ઝામ્પલ જોઈશું, ધ ચિલ્ડ્રન હેવ બીન, વાક્ય અધૂરું છે, તેનો જવાબ લખીશું પ્લેઇંગ ફોર લોંગ ટાઈમ. તો મિત્રો, જ્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ આવે તો વાક્યની અંદર ફોરનો ઉપયોગ થાય છે અથવા તો ફ્રોમનો ઉપયોગ પણ થાય છે. પહેલું વાક્ય જોઈશું, ટીચર હેઝ બીન, વાક્ય અધૂરું છે, કૌંસમાં ડ્યુરેશન ઓફ ટાઈમ તેવી સૂચના આપેલી છે તો તેનો જવાબ લખીશું ટીચિંગ ફોર અ લોંગ ટાઈમ, શિક્ષક ઘણા સમયથી ભણાવી રહ્યા છે. બીજું વાક્ય જોઈએ, સચિન હેઝ બીન પ્લેડ, વાક્ય અધૂરું છે, જવાબ લખીશું ફોર 2 hours, સચિન 2 કલાકથી રમી રહ્યો હતો. ત્રીજું, હાઉ લોંગ હેવ યુ બીન, તો પ્લેઇંગ ક્રિકેટ, તમે કેટલા સમયથી ક્રિકેટ રમી રહ્યા છો, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવો, કેમ કે
વાક્ય પ્રશ્નાર્થની અંદર આપેલું છે, હાઉ લોંગ વડે બનાવેલું છે. ચોથું વાક્ય જોઈશું, હર્ષ હેઝ બીન વર્કિંગ. વાક્ય અધૂરું છે, તો તેમાં આપણે જવાબ લખીશું ફ્રોમ 10 o'clock. તો અહીં આપણે ફ્રોમનો ઉપયોગ કરીશું. હર્ષ 10 વાગ્યાથી કામ કરી રહ્યો છે. ત્યારબાદ ચોથી ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબ ધ પ્લેસ. પ્લેસ એટલે મિત્રો જગ્યા કે સ્થળ, તેનું વર્ણન કરવાનું છે. તો અધૂરું વાક્ય આપણે પૂરા કરીશું. એક એક્ઝામ્પલ જોઈશું, માઉન્ટ આબુ. તો જગ્યા કે સ્થળ આપેલું છે, હવે તેનું વર્ણન કરતું વાક્ય પૂરું કરીશું. તો જવાબમાં લખીશું ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. માઉન્ટ આબુ એક ઐતિહાસિક સ્થળ છે. ત્યારબાદ વધારાના વાક્ય જોઈએ, માય સ્કૂલ ઇઝ. કૌંસમાં તમને સૂચના હશે ડિસ્ક્રાઇબ ધ પ્લેસ, તો એની અંદર લખીશું માય સ્કૂલ ઇઝ. વાક્ય પૂરું કરીશું, નિયર ધ ટેમ્પલ. મારી શાળા મંદિરની નજીક છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈશું, ધ પ્રોગ્રામ વોઝ. વાક્ય અધૂરું છે, જવાબ લખીશું હેલ્ડ ઇન ધ ટાઉન હોલ. કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયો હતો. ત્રીજું વાક્ય જોઈશું, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ. વાક્ય અધૂરું છે, તેમાં જવાબ લખીશું નિયર ધ હોસ્પિટલ. હોસ્પિટલની નજીકનું બજાર ભીડભાડથી ભરેલું હતું. ચોથું વાક્ય, માય કાર ઇઝ પાર્કડ. વાક્ય અધૂરું છે, જવાબ પૂરો કરીશું નિયર ધ ટ્રી. મારી ગાડી ઝાડની નજીક પાર્ક કરેલી છે. ત્યારબાદ પાંચમી ફંક્શન જોઈશું, ડિસ્ક્રાઇબ ધ લોકેશન. એટલે કે જે તે કોઈ જગ્યા કે સ્થળનું આપણે લોકેશન દર્શાવવાનું, એ ક્યાં આવેલી છે તેના વિશે વાત કરવાની છે. તો એક્ઝામ્પલમાં છે ધ સ્કૂલ. વાક્ય અધૂરું છે, તો જવાબ આપણે લખીશું ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હોસ્પિટલ. શાળા હોસ્પિટલની સામે છે. તો આપણે શાળા તેનું લોકેશન આપણે દર્શાવ્યું. તે જ રીતે બીજા વાક્ય જોઈશું, ધ ટાઉન હોલ ઇઝ. તો તેની અંદર વાક્ય અધૂરું છે, સૂચના તમને આપેલી છે ડિસ્ક્રાઇબ લોકેશન, આ પ્રમાણે આપેલી હશે. તો તેમાં આપણે જવાબ લખીશું ઇન અમદાવાદ. ટાઉન હોલ અમદાવાદમાં છે. બીજું વાક્ય જોઈશું, ધ કાંકરિયા લેક ઇઝ. જવાબ અધૂરો છે, તો તેને આપણે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે તે વાક્ય પૂરું કરીશું. તો જવાબમાં લખીશું ઇન ગુજરાત. કાંકરિયા તળાવ ગુજરાતમાં છે. ત્રીજું વાક્ય જોઈશું, ધ સોમનાથ ટેમ્પલ ઇઝ. જવાબમાં લખીશું ઇન સૌરાષ્ટ્ર. સોમનાથ મંદિર સૌરાષ્ટ્રમાં છે. ચોથું વાક્ય, માઉન્ટ આબુ ઇઝ. વાક્ય અધૂરું છે, જવાબમાં લખીશું ઇન રાજસ્થાન. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબ પ્લેઝન્ટરીઝ. મિત્રો અહીં આપણે જોઈશું પ્લેઝન્ટરીઝ એટલે કે જે તે શુભેચ્છાઓ વ્યક્ત કરવી. સુખની વાત હોય, દુઃખની વાત હોય તો તેની શુભેચ્છાઓ આપવી. તેના વિશે સમજીએ. એક્ઝામ્પલ છે, યુ વોન ધ મેચ. તું મેચ જીત્યો. તો હવે પ્રેઝન્ટરીઝની અંદર જવાબ લખીશું કોંગ્રેચ્યુલેશન. ખૂબ ખૂબ અભિનંદન. વધારાના વાક્ય જોઈશું. પહેલું, આઈ ગોટ ગુડ માર્ક્સ. વાક્ય અધૂરું છે, તો તેમાં આપણે પ્રેઝન્ટરીઝમાં જવાબ લખીશું કોંગ્રેચ્યુલેશન્સ. તો મને સારા માર્ક્સ મળ્યા, તો આપણે લખીશું અભિનંદન. બીજું વાક્ય છે, અવર એક્ઝામ વિલ સ્ટાર્ટ ઓન મંડે. તો જવાબમાં લખીશું બેસ્ટ ઓફ લક. ત્રીજું વાક્ય, આઈ હિયર અબાઉટ યોર એક્સિડન્ટ. મેં તારા અકસ્માત વિશે સાંભળ્યું. તો તેમાં આપણે જવાબ લખીશું હાઉ સેડ. કેટલું દુઃખદ. ચોથું વાક્ય, આઈ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તો તેમાં પણ એ જવાબ આવશે હાઉ સેડ. ત્યારબાદ સાતમી ફંક્શન જોઈશું ડિસ્ક્રાઇબ ધ એક્શન. જે તે ક્રિયાનું વર્ણન કરવાનું છે. એક્શન એટલે ક્રિયા. તો એક્ઝામ્પલ જોઈશું ધ ચિલ્ડ્રન. વાક્ય અધૂરું છે, જવાબમાં લખીશું ઓલવેઝ પ્લેઇંગ અ ચેસ. બાળકો હંમેશા ચેસ રમે છે. વધારાના વાક્યોમાં પહેલું વાક્ય જોઈશું ધ બોય આર. કૌંસમાં તમને ફંક્શન આપેલી છે ડિસ્ક્રાઇબ એક્શન. તો ક્રિયા કોઈ પણ દર્શાવી શકાય. જવાબમાં લખીશું પ્લેઇંગ ક્રિકેટ. છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. બીજું વાક્ય વી ઓફન. જે વાક્ય અધૂરું છે,
જવાબ લખીશું પ્લે ચેસ ઇન ધ મોર્નિંગ. અમે ઘણી વખત સવારે ચેસ રમીએ છીએ. ત્રીજું વાક્ય છે માય મધર ઓલવેઝ. વાક્ય અધૂરું છે. જવાબ પૂરો લખીશું કુક્સ અર્લી ઇન ધ મોર્નિંગ. મારા મમ્મી હંમેશા સવારમાં રાંધે છે. ચોથું વાક્ય છે શ્યામ નેવર સ્પીક. વાક્ય અધૂરું છે. જવાબ લખીશું લાઈઝ જનરલી. લાઈ એટલે શું થશે? જૂઠું બોલવું. શ્યામ ક્યારે પણ સામાન્ય રીતે ક્યારેય જૂઠું બોલતો નથી. ત્યારબાદ 8મા નંબરની ફંક્શન જોઈશું ડિસ્ક્રાઇબ પ્રોસેસ. તો મિત્રો પ્રોસેસ એટલે જે તે કોઈ પ્રક્રિયા, તે પ્રક્રિયા અધૂરી આપેલી હોય તેને પૂર્ણ કરવાની રહે છે. એક્ઝામ્પલ જોઈશું ઓપન ધ બુક. પુસ્તક ખોલો. વાક્ય અધૂરું છે તો તેનો જવાબ આપેલો છે એન્ડ રીડ સ્ટોરી. તો આખું વાક્ય બનશે ઓપન ધ બુક એન્ડ રીડ સ્ટોરી. પુસ્તક ખોલો અને વાર્તા વાંચો. ત્યારબાદ બીજા કેટલા વાક્યો છે તેને સમજીએ. હીટ ધ મિલ્ક. ત્યારબાદ કૌંસમાં તમને આ પ્રમાણે સૂચના આપેલી હોય ડિસ્ક્રાઇબ પ્રોસેસ. ક્રિયા પ્રક્રિયા વર્ણવો. તો જવાબમાં આવશે એડ સુગર એન્ડ મેક અ કોફી. દૂધ ગરમ કરો, ખાંડ ઉમેરો અને કોફી બનાવો. બીજું વાક્ય છે અવર ટીમ. પછી પ્રક્રિયા પૂર્ણ કરવાની. તો જવાબમાં લખીશું પ્લેડ વેરી વેલ. અમારી ટીમ ખૂબ જ સારું રમી. ત્રીજું વાક્ય છે ટેક અ લેમન. વાક્ય અધૂરું છે. તે પ્રક્રિયા પૂર્ણ કરીશું મેક અ લેમન જ્યુસ. એક લીંબુ લો અને લીંબુનો શરબત બનાવો. ચોથું વાક્ય છે ગો સ્ટ્રેટ. મિત્રો સ્ટ્રેટ એટલે સીધા અને ગો એટલે જવું. સીધા જાઓ. એન્ડ પછી વાક્ય અધૂરું છે તો જવાબમાં લખીશું ટર્ન લેફ્ટ ટુવર્ડ્સ ધ ટેમ્પલ. અને મંદિરની તરફ ડાબી બાજુ વળો. ત્યારબાદ 9મી ફંક્શન છે ડિસ્ક્રાઇબ પર્સન. તો અહીં પર્સન એટલે વ્યક્તિ, વ્યક્તિ વિશેનું વર્ણન કરવાનું. તો એક્ઝામ્પલમાં છે ધ બોય. વાક્ય અધૂરું છે તો અહીં આપણે જોઈશું કે વ્યક્તિ વિશેનું વર્ણન કરવા સામાન્ય રીતે સંયોજક તરીકે વુનો ઉપયોગ થાય છે. તો વાક્ય આપણે જોઈશું હુ ઇઝ માય ફ્રેન્ડ. છોકરો કે જે મારો મિત્ર છે. ત્યારબાદ બીજા કેટલાક વાક્યો. પહેલું વાક્ય ધ મેન. પછી સૂચના તમને આપેલી હશે ડિસ્ક્રાઇબ પર્સન. વાક્ય અધૂરું છે તો જવાબમાં લખીશું હુ ઇઝ માય અંકલ. તે માણસ કે જે મારા કાકા છે. બીજું વાક્ય અ બોય ઇઝ ગિવન અ સ્પીચ. વાક્ય અધૂરું છે. તેમાં લખીશું હુ ઇઝ માય ક્લાસમેટ. છોકરો જે ભાષણ આપી રહ્યો છે તે મારો ક્લાસમેટ છે એટલે કે સહાધ્યાયી છે. ત્રીજું વાક્ય મેગા ઇઝ અ ગર્લ. વાક્ય અધૂરું છે તો વ્યક્તિનું વર્ણન કરીશું વુ વન ધ કોમ્પિટિશન. મેઘા એ છોકરી છે કે જે સ્પર્ધા જીતી. ચોથું વાક્ય અ લેડી ઇઝ વિયરિંગ અ સાડી. વાક્ય અધૂરું છે. જવાબ લખીશું વુ ઇઝ માય આંટ. તો સાડી પહેરેલી મહિલા જે મારા આંટી છે. ત્યારબાદ 10મી ફંક્શન જોઈએ ઇન્ક્વાયરી એઝ નેચર. મિત્રો ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી. તો એ પૂછપરછ કરવા માટે જે તે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે. તો તેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ વેન. વાક્ય અધૂરું છે તો વેન વડે કોઈ પણ આપણે એક પ્રશ્ન બનાવી શકીએ. તો અહીં આન્સરમાં પ્રશ્ન બનાવેલો છે વિલ માય ફાધર કમ. મારા પપ્પા ક્યારે આવશે. આખું વાક્ય પૂર્ણ થઈ જશે વેન વિલ માય ફાધર કમ. ત્યારબાદ બીજા કેટલાક વાક્યો છે તે જોઈએ. પહેલું વાક્ય ધ સ્ટુડન્ટ આસ્કડ. વાક્ય અધૂરું આપેલું છે. કૌંસમાં સૂચના છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે પ્રશ્ન બનાવો. વિદ્યાર્થીઓએ પૂછ્યું. તો શું પૂછ્યું તેના વિશેનો કોઈ એક પ્રશ્ન તૈયાર કરવો પડે. તો જવાબ આપણે લખીશું વેન વિલ અવર રિઝલ્ટ ડિક્લેર. તો વિદ્યાર્થીઓએ પૂછ્યું અમારું પરિણામ ક્યારે જાહેર થશે. તો છેલ્લે પ્રશ્નાર્થની નિશાની મૂકવાની. બીજું વાક્ય મિસ્ટર પટેલ આસ્કડ મી. પછી વાક્ય અધૂરું છે તો કોઈ પ્રશ્ન મૂકીશું. જવાબમાં આવશે વાય આર યુ કમ લેટ. તો મિસ્ટર પટેલે મને પૂછ્યું તું મોડો કેમ પડ્યો. ત્રીજું વાક્ય
હાઉ મેની ચિલ્ડ્રન વિલ, ત્યાર પછી વાક્ય અધૂરું છે તો પ્રશ્ન પૂરો કરીશું. જોઈન ઇન ધ ટૂર, કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જોડાશે. ચોથું વાક્ય વાય ડીડ યુ, વાક્ય અધૂરું છે તો પ્રશ્ન બનાવીશું. નોટ કમ્પ્લીટ હોમવર્ક ઇન ટાઈમ, છેલ્લે ક્વેશ્ચન માર્ક, તે સમયસર ગૃહ કાર્ય પૂર્ણ કેમ ન કર્યું. તો આપણે વાક્ય પ્રશ્ન નકારમાં પણ બનાવેલું છે તો હકારમાં પણ બનાવી શકાય. તો મિત્રો આ 10 ફંક્શન આજે આપણે સમજ્યા. તે તમારે દરેક ફંક્શન અહીં આપેલી છે તે મુજબ જવાબ સાથે લખવાની છે અને જે 4 વાક્યો દરેક ફંક્શનમાં તમને આપેલા છે તેના જવાબો પણ તમારે લખવાના છે. ખૂબ ખૂબ આભાર.